ગાંધીનગર જિલ્લામાં મોટર અકસ્માતના એક કેસમાં લોક અદાલતમાં મહત્વપૂર્ણ સમાધાન થયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના પરિવારને ₹1,20,00,000નું વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2025માં ભાર્ગવભાઈ નાયક, ઉંમર 27 વર્ષ, જે કન્સ્ટ્રક્શન સાઇટ પર સેલ્સ મેનેજર તેમજ ટૂલ્સ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ કામસર ઘરેથી ઓવરસદ ગામ નજીક કર્ણાવતી યુનિવર્સિટી હોસ્ટેલ પાસે મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક આઈસર ટ્રકે તેમના મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા તેઓ રોડ પર પડી ગયા હતા. ત્યારબાદ ટ્રકનું વ્હીલ તેમના ઉપરથી ફરી જતા ગંભીર ઈજાઓના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. આ દુર્ઘટના બાદ મૃતક ભાર્ગવભાઈ નાયકના વારસદારો તરફથી એડવોકેટ હર્ષિલ શાહ દ્વારા ગાંધીનગર જિલ્લામાં કોર્ટમાં વીમા કંપની સામે ₹1,50,00,000ના વળતરની માંગ સાથે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ લોક અદાલતમાં રજૂ થતા બંને પક્ષોની સંમતિથી સમાધાન થયું હતું. લોક અદાલતના નિર્ણય મુજબ મોત પામેલાના પરિવારને ₹1,20,00,000નું વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વળતર ટાટા એઆઈજી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવ્યું છે. કંપની તરફથી આ કેસમાં એડવોકેટ મૃગેશભાઈ પરીખ હાજર રહ્યા હતા.